26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરાઈ છે। ત્યાં સુરત પોલીસ દ્વારા પણ સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી। ત્યાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરના હસ્તે રાષ્ટ્રની આન બાન અને શાન સમા तिरंगाની સલામી આપવામાં આવી હતી। भारत के गणतंत्र दिवस के अवसर पर आज सूरत शहर पुलिस द्वारा परेड का आयोजन किया गया। भारत जिस गति से आगे बढ़ रहा है, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાનશ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને 2047 સુધીમાં પહેલા બે અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે। પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે। સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલા નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે, એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં બનશે। ગુના ઉકેલવાની બાબત હોય, ગુના કંટ્રોલ કરવાની બાબત હોય, કોઈ પણ ફેસ્ટિવલ, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, હોળી, દિવાળી, 31મી ડિસેમ્બર, તમામ આયોજનો જેવી રીતે સુરત સિટી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે અને જેવી રીતે સુરત શહેરના નાગરિકો પોલીસ સાથે સહકાર કરી રહ્યા છે, આ બહુ આનંદપ્રદ બાબત છે અને આ બાબતનું પણ સૂચક છે કે લોકશાહીમાં પોલીસ અને નાગરિકો એકબીજાની સાથે સહકાર કરશે તો એક બહુ સુંદર સમાજનું નિર્માણ શક્ય છે।